અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના પાણીગેટ રાણાવાસમાં રહેતા ચુનારા પરિવારના 2 મંજિલી મકાનમાં સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન મકાનમાં રહેલા સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટને પગલે આસપાસના મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા। આ બનાવને પગલે રાણાવાસમાં અફરાતફરી મચી ગઈ હતી। જો કે આ બનાવમાં ઘરમાં રહેતી એક વૃદ્ધા ઘરમાં આગ લાગતા જ બહાર નીકળી જતા બચી ગયા હતા। તો આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા તુરંત જ લાશ્કરો દોડી આવ્યા ત્યારે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો। મળતી માહિતી અનુસાર શહેરના પાણીગેટ રાણાવાસમાં રહેતા અંબાબહેન મણીલાલ ચુનારા ઉંમર વર્ષ 83ના 2 મંજિલીના મકાનના પ્રથમ માળે આગ લાગી હતી। પ્રથમ માળે રહેતા અને ઓટો રિક્ષા ચલાવી ગુજરાત ચલાવનાર સવારે ઘરમાં દીવો કરીને નીકળ્યા હતા। દરમિયાન દીવાની જ્યોતથી આગ લાગી હતી। ઘરમાં આગ લાગતા જ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા પરિવારના ઘરમાં હાજર વૃદ્ધા બહાર નીકળી ગયા હતા। જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રાણાવાસના લોકોમાં આગના બનાવે ગભરાટ ફેલાવી દીધું હતું। સાવચેતીના ભાગરૂપે વિસ્તારો વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। આગના બનાવની જાણ વાડી અને સિટી પોલીસને થતા પોલીસ પણ દોડી આવી હતી અને કાયદોની વ્યવસ્થા જાળવવાની કાર્યવાહી કરી હતી। આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।